અમેરિકાએ યુક્રેનને અપાતી તમામ જે સૈન્ય સેવા હતી તે તાત્કાલિક બંધ કરી દીધી છે। વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અમેરિકા એક્શન મોડમાં આવ્યું। વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીના હવાલાથી રોયટર્સના દાવા પ્રમાણે ટ્રમ્પને ખાતરી થાય કે ઝેલેન્સ્કી પણ રશિયા સાથેના યુદ્ધને લઈ શાંતિના પક્ષમાં છે, પછી જ યુક્રેનને કોઈ પણ મદદ કરવામાં આવશે। ટ્રમ્પના આ નિર્ણયથી $1 અબજ હથિયાર સંબંધિત મદદ પર સીધી અસર થશે। તો આ તરફ ઝેલેન્સ્કી યુક્રેન માટે સુરક્ષાની ગેરંટી માંગી રહ્યા છે। ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે, જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી અને હવે ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે અને ઝેલેન્સ્કીની નજર યુરોપ પર રહેશે। રશિયા સાથેના યુદ્ધમાં યુરોપના મોટાભાગના દેશો દ્વારા યુક્રેનને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને હાલમાં જ લંડનમાં યુરોપના દેશોની ઇમરજન્સી બેઠકમાં પણ તમામ દેશો યુક્રેનની મદદ માટે સહમત થયા હતા।